સુરતના માંગરોળમાં લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે। મહુવેજ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં ભીષણ આગ ભભૂકી ઉઠી। વિસ્તારમાં ભીષણ આગ લાગતા યુનિવર્સલ વેરહાઉસના ગોડાઉનમાં જે વિકરાળ આગ લાગી તેમાં વેરહાઉસનો પ્લાયવુડનો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે। ફાયર વિભાગ દ્વારા પણ મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે। માંગરોળમાં યુનિવર્સલ વેરહાઉસમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે અને આમાં ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા છે। આગ એટલી વિકરાળ લાગી ગઈ હતી કે અંદર પડેલો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે। कंट्रोल रूम में फायर कंट्रोल में कॉल મળેલ અમને પ્લાયવુડ બનાવતી કંપનીમાં ફાયર કોલ છે। અમે ઘટનાસ્થળ પહોંચ્યા, આવ્યા પછી જોયા પછી અમને કોલને મેજર કોલ જાહેર કરેલ છે અને ઘટનાસ્થળ પર 5 ફાયર ફાઈટરની ગાડીઓ હાજર છે અને બીજી બી અન્ય ગાડીઓ બી મંગાવેલી ફાયર સ્ટેશનથી મંગાવેલી છે। આગ લાગવાનું કારણ ચોક્કસ હજી મળી શક્યું નથી અમને, એ તપાસ કર્યા પછી અમને ખબર પડશે કારણ શું છે। તો આજ મુદ્દે સંવાદદાતા નિલેશ પટેલ જોડાયા છે। નિલેશ, આગ કાબૂમાં આવી છે કે કેમ? જી ચોક્કસથી જે રીતે સુરત જિલ્લામાં વધુ એક વિકરાળ આગની ઘટના સામે આવી છે કે માંગરોળ તાલુકાનો જે મહુવેજ વિસ્તાર છે, ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે, જે આ જે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે એમાં યુનિવર્સલ વેરહાઉસ નામની આવેલી એક ગોડાઉનમાં આગ લાગી છે। આ જે છે લાકડાનો ગોડાઉન છે એટલે ફાયર બ્રિગેડ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવે છે કારણ કે આગ એટલી બધી વિકરાળ હતી કે ઓછા ફાયર ફાઈટરથી પણ કામ ચાલે એવું નહોતું। એના માટે 7થી વધુ હાલ જે ફાયર ફાઈટર હાલ આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કરી રહ્યું છે। આગની ઘટનામાં જો કે કોઈ જાનહાની થઈ નથી, પરંતુ આજે વેર હાઉસે લાકડાની પ્લાયવુડનો જથ્થો બળીને મોટી સંખ્યામાં ખાખ થઈ ગયો છે ને હાલ પણ ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। જી, સમગ્ર માહિતી બદલ આભાર નિલેશ। અતરફ વલસાડના વાપીમાં આંખના ડોક્ટરના ઘરમાં લૂંટ કરવામાં આવી છે। પરિવારના વર્ષોથી જાણીતા પ્લમ્બરે જ આ લૂંટ ચલાવી છે। વાપીમાં ચલા વિસ્તારના ભાગ્યોદય સોસાયટીની આ ઘટના છે। ડોક્ટરના પત્ની અને તેમની સાસુ પર પ્લમ્બરે હુમલો પણ કરી દીધો। બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। આરોપી ફરાર થાય તે પહેલા જ પોલીસે તેને દબોચી લીધો છે। પોલીસે આરોપીને ઘરના ટેરેસ પરથી જ ઝડપી પાડ્યો છે। તે આરોપી પ્લમ્બર જ નીકળ્યો છે। આજ મુદ્દે વધુ માહિતી સાથે સંવાદદાતા જાવેદ જોડાયા છે। જાવેદ, શું છે વધુ વિગતો આ મુદ્દે? જી, વાપી કિસ્સો બન્યો છે કે પ્લમ્બરે જ પોતાના જ માલિકના ઘર એટલે કે ડોક્ટરના પત્ની અને તેમની સાસુ પર જીવલેણ હુમલો કર્યો છે અને બંનેને ઈજાગ્રસ્ત કર્યા છે। બંગલામાં તેને લૂંટનો પ્રયાસ કર્યો હતો ને ત્યાંથી તે ભાગીને બંગલાના ટેરેસ ઉપર જ છુપાયો હતો। જો કે પોલીસે તેને તાત્કાલિક દબોચી લીધો છે। આ ઘટનામાં ડોક્ટર ઉપેન્દ્ર રાવલના પત્ની કુસુમબેન અને તેમના સાસુ મધુકાંતા જે છે ઈજાગ્રસ્ત થયા છે અને તેમને સારવારથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। આ પ્લમ્બર જે છે એમનો જૂનો અને જાણીતો વ્યક્તિ છે અને એ વ્યક્તિ આ ઘરની અંદર કોણ લોકો હાજર છે એ તકનો લાભ ઉઠાવી જે સાસુ અને તેમની પત્ની એકલા હતા ત્યારે આ ઘટનાને અંજામ આપ્યો છે અને હથિયાર વડે તેમના પર હુમલો કર્યો હતો ને તેઓ ઘાયલ થયા છે। હાલ જે છે પોલીસ આ સમગ્ર મામલે જે છે તપાસ કરી રહી છે। જી, સમગ્ર માહિતી બદલ આભાર જાવેદ। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે ત્યારે તેઓ ભુજ પહોંચ્યા છે। ભુજ એરપોર્ટ પર અમિત શાહનું સ્વાગત કરવામાં આવ્યું છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી સહિતના નેતાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું છે। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા અને ભુજ એરપોર્ટ પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું સ્વાગત કરવામાં આવ્યું છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસ ગુજરાતની મુલાકાતે છે ત્યારે તેઓ અત્યારે ભુજ પહોંચ્યા છે અને ભુજમાં તેઓનું સ્વાગત કરવામાં આવ્યું છે। વાત ગીર સોમનાથની કરીએ તો ગીર સોમનાથમાં કોમ્પ્યુટર ઓપરેટર લાંચ લેતા ઝડપાયો છે। તાલાલા મામલતદાર કચેરીમાં એસીબીની ટ્રેપ જોવા મળીને તેમાં તે ફસાયો છે। ઈ-કેવાયસી બદલ 1200 રૂપિયા માંગ્યા હતા। મહેન્દ્ર ઉર્ફે મયુરભાઈ પટાટ રંગે હાથ ઝડપાઈ ગયો છે। 2 વચેટિયા સહ આરોપી તરીકે પણ ઝડપવામાં આવ્યા છે। આ તરફ અમદાવાદના પૂર્વ ઝોનમાં દબાણો દૂર કરવામાં આવ્યા છે। મહાનગરપાલિકાએ મોટા પ્રમાણમાં દબાણો દૂર કર્યા છે। 12 મીટર પહોળાઈના રોડ પરના દબાણો દૂર કરવામાં આવ્યા છે। હાટકેશ્વર ભાઈપુરામાંથી દબાણો દૂર કરવામાં આવ્યા છે। અમરાઈવાડી રબારી કોલોનીમાંથી પણ દબાણોને હટાવવામાં આવ્યા છે। જે ગેરકાયદેસર દબાણો ઊભા કરવામાં આવ્યા હતા તેને દૂર કરાયા છે।
તો અમદાવાદમાં જ ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે. જમાલપુર વિસ્તારમાં 3 માળનું બિલ્ડિંગ તોડી પડાયું છે. કેલાવાલી મસ્જિદ સામે બાંધકામ જે ગેરકાયદેસર હતું તેને તોડી પડાયું છે. પરવાનગી વગર 3 માળનું બિલ્ડિંગ ઊભું કરી દેવાયું હતું. અમદાવાદની 20 લક્ઝુરિયસ હોટલનો ટેક્સ વધારવામાં આવશે. એએમસી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. 10 KLDથી વધુ વેસ્ટ વોટર ડિસ્ચાર્જ પર નિયમ લાગુ થશે. ટેક્સ વધારાના નિર્ણયથી એએમસીને આમાં ફાયદો થશે. વર્લ્ડ બેંક તરફથી મળનારી ગ્રાન્ટ 125 કરોડ વધશે. તમામ હોટલ સરેરાશ 2 થી 4 લાખ વધુ ટેક્સ ભરે છે. વેસ્ટ વોટર ડિસ્ચાર્જ માટે વધુ ટેક્સ ભરે છે. 20 જેટલી જે લક્ઝુરિયસ હોટલો આવેલી છે તે હોટલમાં જે ડ્રેનેજનું પાણી ડિસ્ચાર્જ કરવામાં આવે છે તેના પર આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર એક નિર્ણય કરવામાં આવ્યો છે. 10 KLD કરતાં વધારે એ પાણી જ્યારે ડિસ્ચાર્જ થતું હોય તો એના પર એડિશનલ ટેક્સ ભરવાનો રહેશે જે તે હોટલ માલિકો દ્વારા એના દ્વારા. સુરતની સરસ્વતી ટાઉનશીપમાં એક દુર્ઘટના સર્જાઈ છે. 3 માળની બિલ્ડિંગનો દાદર તૂટ્યો છે. પાલનપુર જકાતનાકા પાસેની આ ઘટના છે. ફાયર વિભાગ દ્વારા 19 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી. અત્યારે પાલનપુર જકાતનાકા પાસે આવેલી સરસ્વતી ટાઉનશીપમાં કંઈક દાદર તૂટી જવાનો કોલ ફાયર કંટ્રોલને મળેલો. ઘટનાની ગંભીરતા પારખીને ફાયર કંટ્રોલ દ્વારા અડાજણ, મોરાભાગલ અને પાલનપુરની ટીમને કોલ આપવામાં આવેલો અને માણસો ફસાયો એવો મેસેજ હોય હાઇડ્રોલિક પ્લેટફોર્મ તાત્કાલિક મંગાવી લેવામાં આવેલી હતી અને જીબીના વાયર રૂપ નીચે હોય જેથી હાઇડ્રોલિક પ્લેટફોર્મથી રેસ્ક્યુ શક્ય ન બનતા મેન્યુઅલી લેડર્સ લગાવીને ગ્રાઉન્ડ પ્લસ 3 માળની બિલ્ડિંગ છે એના બીજા બ્લોકમાંથી 11 માણસોને ઉતારવામાં આવ્યા છે. આણંદમાં બાકી વેરો ન ભરતી 6 દુકાન સીલ કરવામાં આવી છે. કરમસદ આણંદ મહાનગરપાલિકા ટીમે આ કાર્યવાહી કરી છે. નોટિસ બાદ પણ વેરો ન ભરતા કાર્યવાહી કરવામાં આવી છે. મહાનગરપાલિકા ટેક્સ વિભાગે બાકીદારોની દુકાન સીલ કરી દીધી છે. આણંદના સિલ્વર પોઈન્ટ કોમ્પ્લેક્સમાં કાર્યવાહી કરવામાં આવી. અન્ય 4 એકમ પાસેથી 1.50 લાખનો વેરો વસૂલવામાં આવ્યો. ઢાઢર નદીનો બ્રિજ શનિવારથી 3 દિવસ બંધ રહેશે. 22 થી 24 નવેમ્બર સુધી તમામ વાહનો માટે બંધ રહેશે. ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ ભારે વાહનો માટે તે બંધ હતો. ભરૂચથી જંબુસર વચ્ચે વાહનોને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. બ્રિજનું રિપેરિંગ પૂર્ણ થતાં લોડ ટેસ્ટિંગ કરવામાં આવશે. તો આ તરફ દાંતામાં BLO સહાયક કામગીરીનો વિરોધ કરવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં આંગણવાડી બહેનોએ આ વિરોધ નોંધાવ્યો છે. કાર્યકરોએ દાંતા મામલતદારને આવેદન પાઠવ્યું છે. BLO કામગીરીમાંથી મુક્ત કરવા આ આવેદન પાઠવીને તેઓ દ્વારા માંગ કરવામાં આવી છે. TDSની કામગીરી સિવાય અમારી આંગણવાડી કાર્યકર બહેનો BLOની કામગીરી સ્પંદન કરશે નહીં, કેમ કે અમને આગળથી આદેશ છે કે TDSની કામગીરી સિવાય બીજી બહેનોની કોઈ કામગીરી કરવી નહીં. તેમ છતાં વચોટિયા અધિકારીઓ બહેનોને ધમકી આપે છે અને તમને આ કામ કરવું જ પડશે એવી ધમકીઓ મળે છે. જ્યારે બી અમે અમારો લેટર આપવા જઈએ છીએ ત્યારે પ્રાંત અધિકારીશ્રીએ અમારી સાથે બરાબર વર્તન કર્યું ન હતું અને તમને આ કામ કરવું જ પડશે એવી ધમકી આપી હતી. જે પરિપત્ર બહાર પાડવામાં આવે છે કે ઓગણવાડીની બહેનો અને ઓગણવાડી સિવાય બાકીની કોઈ પણ કામગીરી સોંપવામાં નહીં આવે, બરાબર, તો એ આદેશના અમે એ પ્રમાણે જ કામ કરવાના છીએ. અમારું ભારતીય મજદૂર સંઘ એ રીતિનીતિવાળું નિયમ છે, RSS સાથે સંકળાયેલું છે, સંઘ સાથે સંકળાયેલું છે, દેશના સાથે સંકળાયેલું યુનિયન છે. જો અમારી સાથે વ્યવસ્થિત વર્તાવ કરવામાં આવશે તો બરાબર છે. જો ન છૂટકે જબરદસ્તી કરવામાં આવશે, ન છૂટકે અમે આંદોલન કરશું તો આંદોલન કરવા મારે ફરજ પડશે. ખેડામાં પુરવઠા અને ચૂંટણી અધિકારીના ઉદ્ધતાઈપૂર્વકના વર્તન બદલ BLO દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ચૂંટણી અધિકારી AS પારઘી BLO સુપરવાઇઝર સંગઠનના હોદ્દેદારો સાથે ગેરવર્તણૂક કર્યાનો આક્ષેપ છે. ત્યારે આવેદનપત્ર BLO દ્વારા આપવામાં આવ્યું છે. હવે આજરોજ ખેડા તાલુકામાં મેમદાદ વિધાનસભાના BLOને 25% ઓછી કામગીરી હોય એવા BLO શિક્ષકોની આજરોજ 10:30 વાગે તાત્કાલિક ફોન કરી અને 11 વાગે મિટિંગ માટે બોલાવવામાં આવ્યા DSO સાહેબ, પારઘી સાહેબ દ્વારા. અને મિટિંગમાં બધા BLOને ભેગા કરી અને રિવ્યૂ લેવામાં આવ્યો. એમાં BLO દ્વારા જે
કામ થતું નથી BLO એપથી. એ બાબતે રજૂઆત કરવામાં એને કહેવામાં આવ્યું કે BLO એપ ચાલતી નથી અને શિક્ષકો મોડા સુધી 2:30 વાગ્યા સુધી 3 વાગ્યા સુધી રાત્રે કામ કરી રહ્યા છે. તેમ છતાં BLO એપના કારણે ઓનલાઈન ફોર્મ થતા નથી. આ તરફ ધ્રોલમાં વ્યાજખોરના ત્રાસથી કંટાળેલા પરિવારે આપઘાતની ચીમકી ઉચ્ચારી છે. રેશમાબેન ડુસાણી અને તેમના પરિવારે કોંગ્રેસના કોર્પોરેટરના પુત્ર તોસીફ દલ વિરુદ્ધ વ્યાજખોરી અને ધમકીની અરજી કરી છે. અરજીમાં જણાવ્યા અનુસાર ફરિયાદીના પતિએ તોસીફ દલ પાસેથી વ્યાજે લીધેલી મૂળ રકમ કરતાં વધુ રકમ ચૂકવી દીધી હોવા છતાં તોસીફ દલ દ્વારા પઠાણી ઉઘરાણી અને ધમકીઓ આપવામાં આવી રહી છે. પરિવારે આક્ષેપ કર્યો છે કે પોલીસ દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં ફરિયાદ નોંધવામાં આવી નથી, જેના કારણે કંટાળીને તેમણે સામૂહિક આપઘાત કરવાની ચીમકી ઉચ્ચારી છે. ધ્રોલમાં તોસીફ યુસુફ દલ પાસે 2,80,000 રૂપિયા વ્યાજે લીધા હતા. મેં તોસીફ યુસુફ દલને 6.5 લાખ રૂપિયા ભરી દીધા, છતાં મને એના માણસો ઘરે મોકલે છે અને મને દબાવે છે. મારી અરજી ધ્રોલ પોલીસ સ્ટેશને 27 તારીખે ગઈ છે. હજી લગીન 20-25 દિવસ થયા છતાં મારી અરજીનું કોઈ પણ નિવાકરણ એ લોકો લેતા નથી ને તંત્ર મારા ઉપર કોઈ જાતનું ધ્યાન દેતું નથી. જો મારી અરજી કે મારો ઉપર કાયદેસરની મારી માથે કર્યું નહીં મારી અરજીનું, તો હું સામૂહિક મારા પરિવાર શીખે આત્મદાહ કરી લઈશ 4-5 દિવસમાં. કોંગ્રેસ પ્રતિનિધિ મંડળે ચૂંટણી પંચ સમક્ષ રજૂઆત કરી છે. એસઆઈઆરની પ્રક્રિયાને લઈને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. વોટર ડુપ્લિકેશનને લઈ ચૂંટણી પંચ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. મિકેનિઝમ લાવવાની માંગ, સ્થળાંતર થયેલા મતદારો અંગે ડ્રાઈવ ચલાવવા માંગ, અન્ય રાજ્યના મતદારોનું ડુપ્લિકેશન નિવારવા માંગ, મિકેનિઝમ તૈયાર કરી 2 સ્થળેથી નામ દૂર કરવા માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. ડુપ્લિકેટ વોટર્સ માટે જ અમે અહીંયા આવ્યા છે અને અમે આ રજૂઆત એટલા માટે કરી છે કે આપની પાસે કોઈ સોફ્ટવેર કે મિકેનિઝમ છે કે આપ ડુપ્લિકેટ વોટર્સને શોધી શકો અને તમે આજે ઇલેક્શન કમિશન પાસે ફેરનેસ ને એકદમ સારી પ્રક્રિયા થાય એની અપેક્ષા છે અને એ એમનું લક્ષ્ય પણ છે કે એકદમ ફેરનેસ લાવીએ ઇલેક્શન પ્રક્રિયામાં. તો આ ડુપ્લિકેટ વોટર્સ માટે તમારી પાસે શું મિકેનિઝમ છે અને જો બહારથી આવેલા કે પરણીને પણ આવેલી વ્યક્તિ અહીંયા આ રાજ્યમાં હોય કે બીજી રાજ્યમાં ગઈ હોય તો અહીંના ઇલેક્શન કમિશન અને જે તે રાજ્યના ઇલેક્શન કમિશન જોડે કોઈ એવું મિકેનિઝમ છે કે તમે શોધી શકો કે બંને જગ્યાએ એક જ વ્યક્તિના નામ કેવી રીતે ચાલે છે. તો કોંગ્રેસ દ્વારા એસઆઈઆરનો વિરોધ કરવા મુદ્દે ભાજપની પ્રતિક્રિયા સામે આવી છે. વિરોધ મુદ્દે ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવેએ કહ્યું છે કે એસઆઈઆરની કામગીરી ભાજપ નહીં ચૂંટણી પંચ કરે છે. જે ખોટા મતદારો હશે એ નીકળી જશે. તમારે ત્યાં તમારું કેટલું સ્થાન છે ને તમારે ત્યાં તમારું કેટલું ઉપજે છે એ પહેલાં વિચારો. બીજી વસ્તુ એ કે સરની કામગીરીનો તમે વિરોધ, સરની કામગીરી એ ચૂંટણી પંચ કરી રહ્યું છે. સાચા હશે, રહેશે, ખોટા હશે, જતા રહેશે. તમારે શુક્રવારે આટલી બધી બળતરા કરવી પડે. કયા ખોટા મતદારોને બચાવવા માટે તમે આટલી બળતરા કરો છો? બિહારની અંદર તમે એવું કહો છો કે અમે સરના લીધે હાર્યા. અરે બિહારમાં તમારી 6 સીટ આવી છે. સર કેટલી સીટમાં કેટલી સીટો કેટલા મતદારો કેન્સલ થયા કેટલા નહીં એની સામે તમારી 6 સીટ છે. તમે વિચારો બસો કેટલો સ્ટ્રાઇક રેટ તમારો નીચો છે. ખાતરની અછત પર કોંગ્રેસના તુષાર ચૌધરીની પ્રતિક્રિયા સામે આવી છે. સરકારનો અભિગમ ખેડૂત વિરોધી છે. સૌરાષ્ટ્રમાં ખરીફ પાક સદંતર નિષ્ફળ છે. સરકારનું પેકેજ ખેડૂત સુધી નથી પહોંચ્યું તેવું તુષાર ચૌધરી કહી રહ્યા છે. સરકારનો અભિગમ જ જ્યારે ખેડૂત વિરોધી હોય અને અત્યારે જે ખેડૂતની પરિસ્થિતિ છે કમોસમી માવઠાથી અત્યારે સૌરાષ્ટ્રમાં ખરીફ પાક સદંતર નિષ્ફળ ગયો છે. સરકારે જે પેકેજ જાહેર કરેલું એ પેકેજ પણ હજી સુધી ખેડૂતો સુધી પહોંચ્યું નથી અને એવા સંજોગમાં ખેડૂત ફરી પાછો બેઠો થવા માટે રવિ પાકની તૈયારી કરી રહ્યો હોય ત્યારે એને બિયારણની પણ જરૂર છે, ખાતરની પણ જરૂર છે અને એવા જ સમયે અત્યારે સરકારની વિતરણ વ્યવસ્થામાં કંઈ ખામી છે કે સરકારે બેદરકારી દાખવી રહી છે. પણ સમગ્ર ગુજરાતમાં આજે ખાતરની બૂમ ચાલી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ભાવનગર કમલમનું ઉદ્ઘાટન થયું. ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે અમિત શાહે સંબોધન કરતા કહ્યું કે ભાવનગરના આધુનિક કાર્યાલય માટે સૌનો આભાર છે. ભાવનગરના મહારાજા પ્રેરણારૂપ બન્યા. ભાવનગરને સ્વચ્છ રાખવા બદલ મહાનગરપાલિકાને અભિનંદન. ભાવનગરની સ્વચ્છતા અને પર્યાવરણનું જતન પ્રશંસનીય છે. ભાવનગરના મહારાજા પ્રેરણારૂપ છે. રાજીવ ગાંધીએ મેણું માર્યું હતું, અમે બે, અમારા બે, અને આજે દેશમાં સતત ત્રીજી વાર નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવવાનો યશ
આપણી પાર્ટીને મળ્યો. પંચાયતથી પાર્લામેન્ટ સુધી અનેક જગ્યાઓએ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ સેવા કરવા માટે સત્તા પ્રાપ્ત કરી સેવા યજ્ઞ ચાલુ કર્યો. 21 સરકારો, અગણિત જિલ્લા પંચાયતો, સેંકડો મ્યુનિસિપાલિટીઓ અને મહાનગરોમાં સૌથી વધારે મેયર કોઈ પાર્ટીના હોય તો આપણી ભારતીય જનતા પાર્ટીના છે અને એનું મૂળ આપણું કાર્યાલય હોય છે. સમગ્ર રાજ્યમાં દરિયાઈ વિસ્તારોમાં વહેલ શાર્ક માછલી દિવસ કાર્તિકી અમાવસ્યાના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે 19મો મહોત્સવ જૂનાગઢ જિલ્લામાં માંગરોળ ખાતે સોમનાથ કમ્યુનિટી હોલ ખાતે ઉજવવામાં આવ્યો છે, જેમાં જૂનાગઢના મુખ્ય વન સંરક્ષક વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના પ્રતિનિધિ સાગર ખેડુ આગેવાનો અને શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા. તમને જણાવીએ કે એક સમયે ગુજરાતના સમુદ્રમાં વહેલ શાર્કનો શિકાર થતો હતો. આ પરિસ્થિતિને બદલવા સરકારે 2006માં માછીમારોમાં વ્યાપક જાગૃતિ અભિયાન શરૂ કર્યું. 2007માં દરિયાકાંઠાના વિસ્તારોમાં વહેલ શાર્ક દિવસની ઉજવણીની ઘોષણા કરી હતી. સરકારના સકારાત્મક પ્રયાસોથી અત્યાર સુધીમાં લગભગ 1000થી વધુ વહેલ શાર્કને સફળતાપૂર્વક બચાવીને દરિયામાં છોડવામાં આવી છે. कि पहले हमारा अनुभव ये था कि व्हेल शार्क का कहीं कहीं शिकार होता था, लेकिन लोगों के सहयोग से और खास करके मछुआरे के सहयोग से वन विभाग को सफलता मिली है. વસ્તુ ચાલુ કરી અને માછીમારોને જે નુકસાન થાય એનું ભરપાઈ કરી આપવામાં આવે છે. વેલમાં જઈને અને જાળમાં ફસાઈ જાય ને ત્યારે વધારે નુકસાન થયું તો સરકાર વધારે સબસિડી આપે છે. કેટલી આપે છે? આપણે 10,000 15,000. ઓલપાડ સહિત 5 તાલુકાના ખેડૂતોની કામધેનુ ગણાતી સાયણ સુગર ફેક્ટરીની 51મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. સભા દરમિયાન સભાસદોના બે જૂથ વચ્ચે બળેલી શેરડી કટિંગના મુદ્દે તૂતુ મેમે થતા મામલો ગરમાયો હતો. ગોથાણના સભાસદ ડોક્ટર ઘનશ્યામ મહિડા અને ગોલા ગામના અરવિંદભાઈએ પ્રશ્ન રજૂ કર્યા હતા અને ચેરમેન રાકેશ પટેલ અને ડિરેક્ટર દર્શન નાયકે દરમિયાનગીરી કરી બંને જૂથને સમજાવતા મામલો શાંત પડ્યો હતો અને એજન્ડા મુજબના તમામ કામોને સભાસદો દ્વારા સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી. ચાલુ સભામાં સભાસદો વચ્ચે થોડીક ગરમાગરમી થઈ. એ તો સવાલ ને જવાબ, જે સવાલ પૂછે એના જવાબ હું આપતો હોઉં. એમાં થોડું સવાલ પૂછવાવાળા પર આધાર રાખે, જવાબ આપવા પર જવાબ તો હું આપતો જ હોઉં, પણ પેલા લોકો સભાસદને એવું લાગે કે આ ખોટો સવાલ છે, એના કારણે થોડી ઘણી ગરમાગરમી થઈ. સુરેન્દ્રનગરના અનેક વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવને લઈ શહેરીજનોમાં કચવાટ જોવા મળ્યો છે. લોકો નિયમિતપણે ટેક્સ ચૂકવે છે, પરંતુ તેમને રસ્તા, પાણી, સ્ટ્રીટ લાઇટ અને ગટર જેવી પાયાની સુવિધાઓ પૂરતા પ્રમાણમાં મળી નથી રહી, જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ ભભૂક્યો છે. મહાનગરપાલિકા બન્યાને 1 વર્ષ થવા છતાં અનેક વિસ્તારોમાં પ્રાથમિક જરૂરિયાતોનો અભાવ જોવા મળી રહ્યો છે. ઘણા વખતથી ભૂગર્ભ ગટરો ભરાયેલી છે, કોઈ પ્રકારની સારવાર એમાં મળતી નથી. અમે ઘણી વાર રજૂઆત કરી છે, અમે ટેક્સ ભરી છીએ. આ બાબતમાં મ્યુનિસિપાલિટી અમારું કામ કરી આપે તેવી વિનંતી. છેલ્લા 10 વર્ષથી અતિશય ગંદકીનો ત્રાસ અમને રહે છે. બધા સિનિયર સિટીઝન રહી છે, પ્લસ હર ટેક્સ બધું ભરવા છતાં લાઇટની પ્રોબ્લેમ કાયમ માટે રહેશે. લાઇટું તોડી નાખે, ફોડી નાખે. બાજુમાં ઇરફાન વોરાની હોસ્પિટલ છે, હોસ્પિટલની તમામ ગંદકી અહીં આવે છે. બાજુમાં પા ચલવે છે, એનો તમામ કચરો અહીંયા આગળ આવે છે અમારી ગલીમાં. 2000માંથી 1,500 જેવા લોકોએ આ ઓનલાઈન વ્યવસ્થાનો લાભ લઈને ટેક્સ ભરી દીધો છે. ટેક્સ ભર્યા પછી આપને એક ઓનલાઈન જે છે એ પેમેન્ટનું ચલાન પણ જનરેટ થાય છે, રિસીપ્ટ જનરેટ થાય છે. એના લીધે તમારા પાસે એનો પુરાવો પણ રહે છે. અને આ સગવડ અમે હવે 1 ડિસેમ્બરથી સુરેન્દ્રનગરના બધા વોર્ડ માટે શરૂ કરી રહ્યા છે. સમાચારો પર નજર કરીએ તો થરાદમાં 9.50 લાખના એમડી ડ્રગ્સ સાથે 2 ઝડપાયા છે. ખોડા ચેકપોસ્ટ નજીકથી આ ડ્રગ્સ ઝડપવામાં આવ્યું છે. આબુથી જામનગર તરફ તેને લઈ જવાતું હતું. બાઇક પર ડ્રગ્સની હેરાફેરી થતી હતી. ડ્રગ્સ અને બાઇક સહિત 10 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. કિશન ચૌધરી અને ઓસમાણ કેરની ધરપકડ કરવામાં આવી છે. ઈસમોની અંગ ઝડપી કરતા તેમની પાસેથી એક પારદર્શક થેલીમાં ભૂરા રંગનું માદક પદાર્થ મળી આવતા
તે અંગેની કાયદેસરની કાર્યવાહી કરી અને FSL અધિકારીને પૃથ્થકરણ માટે બોલાવી તેમનું પૃથ્થકરણ કરતા એ પદાર્થ મેથ એમ્ફેટામાઇન મળી આવતા અને તેઓએ જણાવેલું કે આ માદક પદાર્થ એમ્ફેટામાઇન છે. જસદણના આટકોટમાં નશેડી પુત્રની પિતાએ હત્યા કરી નાખી છે. તબેલો કરવા પુત્રએ પિતા પાસે રૂપિયા માંગ્યા હતા. પુત્ર નશો કરતો હોવાથી પિતાએ રૂપિયા ન આપ્યા. પિતાએ રૂપિયા ન આપતા પુત્રએ પિતા પર હુમલો કર્યો. પિતાએ માથામાં લોખંડની પાઇપ મારી પુત્રની હત્યા કરી નાખી. પોલીસે પિતા ઘનશ્યામ સેલિયાની ધરપકડ કરી છે. દિલ્હી કાર બ્લાસ્ટ બાદ સુરત પોલીસ એક્શનમાં આવી છે. સુરત પોલીસ કમિશનરે ગુનેગારોનું લિસ્ટ તૈયાર કર્યું. ભૂતકાળમાં બોમ્બ મૂકવામાં સંડોવાયેલા પર નજર રાખવામાં આવી રહી છે, ત્યારે સુરત પોલીસે ડોઝિયર તૈયાર કર્યું છે. 30 વર્ષના જૂના ગુનાહિત ઇતિહાસ ધરાવનાર સામે તપાસ કરવામાં આવશે. હથિયાર અને ડુપ્લિકેટ નોટ બનાવનારના ત્યાં તપાસ કરવામાં આવશે. બોમ્બ બ્લાસ્ટમાં સામેલ લોકોને ત્યાં પણ તપાસ હાથ ધરવામાં આવશે. ત્યારે સીપી દ્વારા કહેવામાં આવ્યું છે કે 2400 લોકોને ત્યાં તપાસ કરાઈ છે અને 700 લોકોના ડોઝિયર બનાવવામાં આવ્યા છે. उसमें एक होता है जो वेपन्स के केस, जो हथियार धारक केसेस हैं, जिसमें पोजीशन में से वेपन्स मिला, स्मगलिंग में शामिल थे ऐसे लोग जो वेपन के, ऐसे कुल लगभग जो 1770 जितने लोग हैं जिनका एक डेटा बैंक बनाया गया है, जो पिछले 30 सालों में ये लोग गुनाहों में जो पकड़े गए हैं. उसके अलावा जो बनावटी जो फेक करेंसीज हैं, फेक करेंसी के गुने के कुल 241 जितने आरोपी, लगभग 30 सालों में बहुत सारी समय ऐसा बना सूरत में थोड़ा सा ब्लास्ट को विटनेस भी किया है 90s में, और 2008 में अटेम्प्ट भी हुआ है. तो बहुत एक्सप्लोसिव मटेरियल रखने के गुने में जो लोग 265 जितने लोग हैं जो 30 सालों में पकड़े गए, उनकी हम लोग इंफॉर्मेशन बना रहे हैं. फिर टाटा में, पोटा में और गुस्सी टॉप जैसे सीरियस ऑफेंस में 233 लोग हैं जो जिनके ऊपर इस तरह के इन सारे एक्ट के अंतर्गत उनके ऊपर कार्रवाई हुई है, उनके डेटा. और फिर जो नारकोटिक्स के केसेस हैं, NDPS के केसेस हैं, उसमें लगभग जो 1255 लोग हैं और उनके ऊपर. और 6th कैटेगरी है कि जो नेशनल वेल्थ हमारी है, ऑयल्स वगैरह होगी, जो पेट्रोलियम ऑयल होती है, उसकी चोरी में जितने लोग शामिल हैं, जो पंक्चर करके पाइपलाइन वगैरह पंक्चर करना. तो सूरत में 72 कलाक सुधी वीडियो कॉल पर डिजिटल अरेस्ट महानगरपालिका पूर्व कर्मचारी ने साइबर क्राइम पोलीसे रेस्क्यू कर्यो छे. 46 लाख तेना बचावी लीधा छे. आरोपीओए आधार कार्ड और डॉक्यूमेंटनो खोटो उपयोग थयो होवानुं कहीने डिजिटल अरेस्ट कर्या हता. महानगरपालिका पूर्व कर्मचारीए पोतानी मिलकत वेचीने पैसा ट्रांसफर करवा तैयार पण थई गया हता. आ दरमियान पोलीसे समयसर पहोंचीने साइबर माफिया साथे वात करीने ते वृद्धने बचाव्या. एनो विडियो पण सामे आव्यो छे. आ केसमां आरोपीए 5 करोड़नी मनी लॉन्ड्रिंगना गुनानो आरोप मूक्यो हतो અને નકલી વર્ચ્યુઅલ કોર્ટરૂમ બનાવી જજ, વકીલ, બેંક મેનેજર બતાવીને વૃદ્ધને ડરાવી દીધા હતા. अच्छा बहुत टाइम हो चुके इस चीज में लेके ट्रीटमेंट के अंदर बहुत टाइम. अच्छा अच्छे से जानता हूँ क्या बता. अच्छा आजू बाजू कौन है, कौन खड़ा है, कौन नहीं खड़ा, अच्छे से. अच्छा बिना देखे मैं समझ सकता हूँ, बिना देखे समझ सकता हूँ, बिना देखे मैं ना. अच्छा समझ गया. हाँ कौन है आपके आजू बाजू, आप मुझे क्या बता रहे हो, मैं आपको बता रहा हूँ, इस तरह समझ सकता हूँ क्या बता रहे हो. अच्छा साफ पॉइंट पे आइए ना, आपके सामने कौन है खड़े, जरा हमें भी बुलाइए, जरा हम बात करते हैं, जरा सामने लेके आइए. अच्छा आइए जरा सामने कौन है आपके. हाँ मेरे सामने बुलाइए. हाँ बुलाइए सामने. मेरा भाई है, मेरा भाई है. नहीं आपके भाई को. हाँ सामने बिठाइए ना बात. अच्छा हाँ बोलो सामने आइए ना. सेठ जी किधर हो आप, सामने आइए ना जरा. अरे यहीं हूँ मैं, बोलो ना. सामने आके बैठे तो सही. अरे मैं सामने तो हूँ. कहाँ हो आप, दिख नहीं रहे हो. नहीं दिख रहा हूँ. नहीं अरे मैं तो दिख रहा हूँ. आप अपना फेस तो दिखाओ, आपका भी नहीं दिख रहा है. आपके भाई ने तो ऑलरेडी देखा है, सामने तो आइए. अरे मैं वही बोलता हूँ, आपके भाई का फेस देखना है ना, तो पहले आपका तो फेस दिखाओ. क्यों आपको हमारा फेस दिखना है. अरे आपका फेस नहीं दिख रहा है इसलिए बता रहा हूँ. खन्ना सर हूँ ना. फिर आपको क्या
क्या नाम आपका? खन्ना सर। अच्छा, तो फेस तो दिखाओ आपका। क्यों मेरा फेस? आपको मेरा फेस देखे क्या आप क्या करोगे? मतलब मेरा फेस देखे आप क्या? अरे मेरे को कुछ नहीं करना, फेस देखना है खाली। क्यों? फेस तो दिखाओ, देखते हो तो सही, आप वही हो ना। क्या कर लो आप? फेस देखे क्या करोगे पहले ये मुझे बताइए। अरे आप फेस क्यों नहीं दिखा रहे हो? डरते क्यों हो? मैं इसके भाई हूँ। मुझे पकड़ सकते हो आप? किसको? मैं क्यों पकड़ूंगा आपको? आप सामने बैठे और मेरे सामने बैठ के बात करें। अरे मैं वही बता रहा हूँ, फेस तो दिखाए आपका। फेस देख के आप क्या करोगे? सामने आप खुद बैठिए ना, बात करिए ना सामने बैठ के। आप अपना फेस भी नहीं दिखा रहे हो, फेस तो दिखाओ पहले। તો અમારી ટીમ તરત જ એમની રેસિડેન્સમાં પહોંચી ગઈ અને જ્યારે પહોંચી ત્યારે કોલ લાઈવ જ હતો અને એમાં જે સામેવાળો ક્રિમિનલ છે એ પોતાને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચથી એક આઈપીએસ ઓફિસર તરીકે ઓળખ આપીને એમની સાથે છેતરપિંડી કરતો હતો. એમની પાસેથી આખી મિલકતની ડિટેલ્સ પણ લઈ લીધી હતી અને જે ડિજિટલ અરેસ્ટ છે એ છેલ્લા 3 દિવસથી ચાલતો હતો અને જે મિલકતની માહિતી 46 લાખની એમની પાસેથી મેળવી હતી. એમને એમ કહેવામાં આવ્યું કે તમે તમામને લિક્વિડેટ કરીને અમે લોકો જે ખાતા આપી રહ્યા છીએ એમાં તમે તમામ અમાઉન્ટ ટ્રાન્સફર કરી દો અને એના સિવાય એમને એક ડરાવવા અને ધમકાવવામાં પણ આવ્યું હતું કે તમારો જે આધાર કાર્ડ છે અને ફોન નંબર છે એક મની લોન્ડરિંગના કેસમાં ઉપયોગ થયો છે એટલા માટે તમને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યું છે. તો હું ખરેખર તમામ નાગરિકોને અપીલ કરું છું સુરત શહેર પોલીસ વતી કે એવા કોઈક પ્રક્રિયા ડિજિટલ અરેસ્ટની કોઈ પણ પ્રક્રિયા કોઈ પણ લો એજન્સી જે ઇન્ડિયામાં છે એ નથી કરતી. અમે લોકો જે અરેસ્ટ કરીએ છીએ એ માત્ર ફિઝિકલ અરેસ્ટ હોય છે. ને મને વોટ્સઅપ નંબર મોકલ્યો કે આ નંબર પર કોલ કરો, વિડીયો કોલ, અને ત્યાર પછી CBIમાં વોટ્સઅપ કોલથી વાત કરાવી અને તેની અંદર એ લોકોએ મારી પાસે બધી મારી ડિટેલ મેળવી લીધી અને મને મની લોન્ડરિંગ કેસ નરેશ ગોયલના કેસમાં 538 કરોડના ગોટાળામાં એક મારા નામનો ATM કાર્ડ યુઝ થયો છે અને જેનાથી 2 કરોડનું ટ્રાન્ઝેક્શન કર્યું છે નરેશ ગોયલ. એ રીતની આખી સ્ટોરી બનાવી એ લોકોએ અને ત્યાર પછી એ લોકોએ મારી સામે બીજે દિવસે ઈડીનું ટ્રાન્સફર મારું ધરપકડ એરેસ્ટ ઓર્ડર કાઢ્યો. તો આ તરફ ડભોઈમાં જે ડિજિટલ અરેસ્ટનો કેસ છે તેમાં વડોદરા એસપીનું નિવેદન સામે આવ્યું છે. એસપીએ કહ્યું છે કે 18 નવેમ્બરના રોજ આ ઘટના બની હતી. 58 વર્ષીય ખેડૂત અતુલ પટેલે આપઘાત કરી લીધો. અતુલ પટેલ અનાજના ગોડાઉનમાં ગાર્ડ હતા. પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો છે. મૃતક પર આવેલા ફોન નંબરની તપાસ ચાલુ છે. કોઈ એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર નથી થયા. આના મરણના જો કારણ છે તે બાબતની શોધખોળ હાલ ચાલુમાં છે. રવિવારના રોજ એમના ફોન ઉપર થોડા ઘણા બધા ફોન કોલ્સ આવ્યા છે, તે પોલીસે વેરીફાઈ થયા છે. બટ એમના બેંક અકાઉન્ટ્સની તપાસણી કરતાં હાલ સુધી 4 જેટલા બેંક અકાઉન્ટ્સ પોલીસે મળ્યા છે અને એક પણ બેંક અકાઉન્ટમાંથી કોઈ પણ જાતનું ફ્રોડ થયું હોય કે કોઈ પૈસાનું લેવડ દેવડ થયું હોય હાલ સુધી પ્રસ્થાપિત થયું નથી. પોલીસ હાલ એની તપાસ ચાલુમાં છે અને આ જો સુસાઇડ છે તેનું કારણ ડિજિટલ અરેસ્ટથી જોડેલું છે કે નહીં તે હાલ સુધીની ઇન્વેસ્ટિગેશનમાં સામે આવ્યું નથી. સુરત પોલીસે વેશ પલટો કરીને આરોપીને ઝડપી પાડ્યો છે. દુષ્કર્મનો આરોપી નીતિન ધામેલિયાને ઝડપી પાડ્યો છે. આરોપી નીતિન ધામેલિયા પાલીતાણાથી પકડાઈ ગયો છે. પોલીસે આરોપીને પકડવા ખેતરમાં કપાસ વીણ્યો. આરોપીને ઝડપી કાપોદ્રા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પર્યટકોના અપહરણ મામલે પોલીસ કર્મીઓના જામીન ફગાવી દેવામાં આવ્યા છે. દમણ પોલીસ કર્મીઓની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે. દમણ પોલીસે 3 પર્યટકોનું અપહરણ કરી ખંડણી માંગી હતી. 3 પર્યટકોને ગોંધી રાખી 25 લાખ રૂપિયા માંગ્યા હતા. દમણ LCBના 9 પોલીસ કર્મીઓ સામે ફરિયાદ થઈ હતી અને દમણ પોલીસ સામે ફરિયાદીના આરોપ છે. આરોપી પોલીસ કર્મીઓને મદદ કરવાનો આરોપ છે. તો સુરત પોલીસે જમીન કૌભાંડના આરોપીને ઝડપી પાડ્યા છે. ખોટા દસ્તાવેજ બનાવી ખેડૂતની જમીન પચાવી હતી. મોટા વરાછાના ખેડૂતની જમીન પચાવી હતી. રોનક ચોટલિયા, વિજય પરમારની ધરપકડ કરવામાં આવી છે. અનેક લોકોની જમીન પચાવી પાડી હોવાની શક્યતાઓ અહીં સેવાઈ રહી છે. કોરા વાઉચરો એની પર ફરિયાદી પાસે સહીઓ કરાવી હતી અને ત્યારબાદ ફરિયાદીની જાણ પર ખોટી રીતે એ જ ફરિયાદીની મોટા વરાછાની જે જમીન છે એનું ટાઇટલ છે એને કોમ્પ્લિકેટેડ કરવા માટે, ટાઇટલ છે એને ઘોંચમાં નાખવા માટે અને ખોટો જમીન પર વિવાદ ઊભો કરવા માટે, ટાઇટલનો વિવાદ ઊભો કરવા માટે
આરોપીઓ રોનક ચોટલિયા અને વિજય પરમાર અને એની સાથે અન્ય 2 આરોપીઓ, કુલ 4 આરોપીઓ ભેગા મળી આ જે મોટા વરાછાની જમીન છે એનું ખોટી રીતનું સાટખત કરાવી લીધું હતું. 2 કરોડ જેટલા અમાઉન્ટ આપી દીધી છે ફરિયાદીને. એ રીતના ખોટા વાઉચરો ઊભા કરીને આ લોકોએ એક મોટો ગુનો કર્યો હતો. જે મુખ્ય આરોપી છે રોનક ચોટલિયા અને વિજય બટુકભાઈ પરમાર, આ બંને આરોપીઓની વિધિવત ધરપકડ કરવામાં આવી છે. વડોદરાના શિનોરમાં એકા ડબલ કરવાનો જે કેસ છે તેમાં સમગ્ર મામલે એસપી સુશીલ અગ્રવાલનું નિવેદન સામે આવ્યું છે. એસપીએ કહ્યું કે ફરિયાદીના પૂર્વ ભાગીદારે જ કાવતરું રચ્યું. ફરિયાદી નિલેશ અગ્રવાલ સાથે છેતરપિંડી થઈ હતી. ગોપીનાથ બાબા નામના તાંત્રિકની ઓળખ કરાવી ફરિયાદીના ઘરે એકા ડબલની તાંત્રિક વિધિ કરી. એક ઔષધિની જરૂર છે એમ કહી 30 લાખ રૂપિયા લીધા હતા. બાબા ગોપીનાથ ઉર્ફે અયુબ મિયા સહિત 7ની ધરપકડ કરવામાં આવી છે. પાસેથી આ 30 લાખ રૂપિયા પડાવવા માટેનું આ આખું કૃત્ય કરવામાં આવ્યું હતું. ઇનફેક્ટ આ જો ગોપીનાથ બાબા છે તેમનું મૂળ નામ જો છે તે અયુબ મિયા ઉર્ફે બાયુ ઉર્ફે ગોપીનાથ બાબા છે. એમનું ઓરિજિનલ આધાર કાર્ડ અને ડુપ્લિકેટ આધાર કાર્ડ પણ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યું છે અને એમના ઉપર જો છે ફોર્જરી અને ક્રિમિનલ કોન્સ્પિરેસીની પણ આગળની કાર્યવાહી કરવામાં આવશે. ટોટલ 8 પૈકી 7 આરોપીઓ પોલીસ દ્વારા આ કેસની અંદર અરેસ્ટ થયા છે, જેની અંદર વડોદરા ગ્રામ્ય જિલ્લાનું એએસઆઈ કંચનભાઈ રાઠવાની પણ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. અમરેલી જિલ્લામાં તાજેતરમાં શાળાઓમાં માસૂમ બાળકો વિદ્યાર્થીઓ સાથે અડપલાની ઘટનાઓ સામે આવી હતી, જેથી એસપીએ મિશન સ્માઇલ નામના પ્રોજેક્ટની શરૂઆત કરી હતી, જે અંતર્ગત 1300 શાળાઓમાં સેમિનાર યોજી બાળકો અને વિદ્યાર્થીઓને ગુડ ટચ બેડ ટચની સમજ આપવામાં આવશે. નૈના ગોરડિયાની આગેવાનીમાં પોલીસની ટીમો આંગણવાડી કર્મચારીઓ સાથે શાળામાં સેમિનાર યોજી રહ્યા છે. શાળાઓમાં બાળકોને માર્ગદર્શન માટે ટીવી સ્ક્રીનમાં કાર્ટૂન મારફતે સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. સ્કૂલો એક 1300 સ્કૂલો જિલ્લામાં આશરે અને તમામ બાળકો 2 લાખ બાળકો સુધી ખરાબ સ્પર્શ શું હોય છે, સારો સ્પર્શ શું હોય છે, ખરાબ સ્પર્શ કેવી રીતે ઓળખી શકાય, સારો સ્પર્શ કેવી રીતે ઓળખી શકાય, કોઈ વ્યક્તિ, કોઈ શિક્ષક અથવા કોઈ અન્ય વ્યક્તિ બાળકને ખરાબ સ્પર્શ કરે તો બાળકે ત્યારબાદ શું કાર્યવાહી આગળની કરવી જોઈએ, કેવી રીતે એ ઓળખવું જોઈએ, તે બાબતે જિલ્લા પોલીસ તરફથી જિલ્લાના તમામ સ્કૂલોમાં આ શૈક્ષણિક વર્ષના અંત સુધી જવાનું એક સેમિનાર કરવાનું. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને મહિલા સેલ દ્વારા સંયુક્ત ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને 30 દિવસ માટે આ વિશેષ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે, જેમાં રાત્રિના સમયે જાહેરમાં ઉપદ્રવ કે ગેરશિસ્તભર્યું વર્તન કરનારા લોકો સામે પગલાં લેવામાં આવશે. પોલીસ દ્વારા એસજી હાઈવે, સિંધુ ભવન, એસપી રિંગ રોડ અને સાબરમતી જેવા વિસ્તારો નક્કી કરવામાં આવ્યા છે, જ્યાં રાત્રિના સમયે સતત પેટ્રોલિંગ કરવામાં આવશે. શાળા, કોલેજો અને ગાર્ડનમાં પણ પોલીસની ચાંપતી નજર રહેશે. અમદાવાદ શહેરમાં મહિલાઓની સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આગામી 30 દિવસ માટે એક વિમેન્સ સેફટી માટે ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ છે. કચ્છમાં મુન્દ્રાના પ્રાગપરમાં ભાજપના કાર્યક્રમમાં વિરોધ કરવામાં આવ્યો છે. ખેડૂતોએ જય જવાન જય કિસાનના નારા લગાવ્યા. વાંઢિયામાં ખેડૂતોના મુદ્દાને લઈ આ વિરોધ કરવામાં આવ્યો છે. માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવે કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. ખેડૂતોએ વિરોધ કરતા ભાજપ નેતાઓએ ચાલતી પકડી હતી. અતરફ રાજકોટના ઉપલેટા શહેરમાં દુકાનમાં આગ ભભૂકી ઉઠી. મુરલીધર કી બંસી ઘર કોલ્ડ્રિંકની દુકાનમાં આગ લાગવાની ઘટના બની. આગની ઘટનામાં દુકાનદાર ગંભીર રીતે દાઝી ગયો છે. ફાયરની ટીમે આગ પર કાબુ મેળવી લીધો, પણ ઈજાગ્રસ્તને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્રનું જામનગરમાં આગમન થયું છે. ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરનું એરપોર્ટ પર આગમન થયું છે. જામનગર એરપોર્ટ પર સંપૂર્ણ કિલ્લેબંધીમાં ફેરવાઈ ગયું. ડોનાલ્ડ ટ્રમ્પનો પુત્ર વંતારા પહોંચ્યો છે. હાલ ગુજરાતની મુલાકાતે છે, ત્યારે આગ્રા બાદ તેઓ જામનગર પહોંચ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર અત્યારે જામનગર પહોંચી ગયા છે અને એરપોર્ટ પર તેઓ પહોંચ્યા છે.
ડોનાલ્ડ ટ્રમ્પના પુત્રનું જામનગરમાં આગમન થયું છે. આગ્રામાં પણ તેઓએ આગ્રાની મુલાકાત લીધી હતી. ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર જુનિયર ટ્રમ્પ અત્યારે ગુજરાતની મુલાકાતે છે, ત્યારે જામનગર એરપોર્ટ પહોંચતા જ એરપોર્ટ કિલ્લેબંધીમાં ફેરવાઈ ગયું, કેમ કે ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર જુનિયર ટ્રમ્પ જામનગર પહોંચ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર જે છે જુનિયર ટ્રમ્પ, તે ગુજરાતની મુલાકાતે છે. ગુજરાત જામનગર પહોંચ્યા છે. તે અગાઉ તેઓએ આગ્રાની પણ મુલાકાત લીધી હતી અને તે બાદ તેઓ પ્રાઇવેટ જેટથી ત્યાંથી જામનગર પહોંચ્યા. એરપોર્ટ પહોંચતા જ તે કિલ્લેબંધીમાં ફેરવાઈ ગયું. અત્યારે તેઓ વનતારાની મુલાકાતે છે. વનતારામાં તેઓએ ગણપતિજીના દર્શન પણ કર્યા છે. તેમની સાથે આકાશ અંબાણી પણ જોવા મળી રહ્યા છે. વાત ભરૂચની કરીએ તો ભરૂચના જાડેશ્વરના તળાવ અને બગીચાના બ્યુટિફિકેશન પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. જાડેશ્વર ગામ ખાતે આવેલા ઐતિહાસિક તળાવ અને બગીચાના નવીનીકરણ અને બ્યુટિફિકેશન માટેના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ગુજરાતના જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે આ વિધિવત કાર્યક્રમ યોજાયો હતો. આધુનિકીકરણ અને વિકાસના કામો માટે આશરે 4.57 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. ગાંધીનગર સિસ્મોગ્રાફી ટીમ ગઢડાના વિરડી પહોંચી છે. વિરડી ગ્રામ પંચાયત કચેરી ખાતે સિસ્મોમીટર મૂકવામાં આવ્યું છે. ભેદી ધડાકા અને આંચકાને લઈને આ ટીમે મુલાકાત લીધી છે. વિરડી, કાપરડી, ખોપાળા સહિતના ગામમાં ભેદી ધડાકા સંભળાય છે. 2 મહિનાથી ભેદી ધડાકાને લઈ ગામના લોકોમાં પણ ભય વ્યાપ્યો છે. સિસ્મોગ્રાફી ટીમે ગામ લોકોને માહિતી આપી જાગૃત કર્યા છે. ભૂકંપ સમયે સાવચેતી રાખવા અંગેની માહિતી આપવામાં આવી છે. કમોસમી કહેરથી ખેડૂતોને ખરીફ પાકમાં મોટા પાયે નુકસાન થયું છે, જેથી ધરતીપુત્રોની હાલત કફોડી બની ગઈ છે. ત્યારે સંકટ સમયમાં કોડીનાર તાલુકા કોઓપરેટિવ યુનિયન બેંક ખેડૂતોના વહારે આવી છે. રવિના વાવેતર સમયે ખેડૂતોને વગર વ્યાજે 10,000ની ધિરાણ આપવાનો નિર્ણય કર્યો છે, જેથી ખેડૂતોને વાવેતરના સમયે બિયારણ ખરીદવા માટે આર્થિક ટેકો મળી રહે. આથી અમે બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં ખૂબ જ પુખ્ત નિર્ણય કરી અને કોડીનાર તાલુકા કોઓપરેટિવ બેંક સાથે જોડાયેલ મંડળીઓના 10,900 કરતાં વધારે ખેડૂત ભાઈઓને અમોએ સભાસદ ખેડૂત દીઠ 10,000 રૂપિયાનું ધિરાણ આપવાનું નક્કી કર્યું છે અને આ ધિરાણ 0% વ્યાજથી આપવામાં આવશે. સરકારે તો આપવાનો છે એવી જાહેરાત કરી છે, પણ એની પહેલાં એ પૈસા આવતા પહેલાં કે અમે યુનિયન બેંકના દિનુભાઈએ નામે બધે એવી વાત કરી કે અમારે ખેડૂત માટે પૈસા દેવાની છે, તો યુનિયન બેંકે અમારી વાત માની લીધી છે ને 11 કરોડ રૂપિયા જેવી રકમ જે ખેડૂત માટે છે તેને ખાતા દીઠ બધાને 10,000 રૂપિયા આપવાનો જાહેરાત કરી છે બેંક.